નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ શહેર અને તાલુકા પ્રમુખ દ્વારા ખાંડ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા મામલતદારને આવેદનપત્ર. દેશમાં અને રાજ્યમાં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી, ખાંડ તેમજ અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં જેતપુર ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પી ડોબરિયા તેમજ તાલુકા પ્રમુખની સંયુક્ત આગેવાની હેઠળ આજે જેતપુર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સંબોધીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્ર વખતે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતા માટે રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે તોતિંગ વધારો થઈ રહ્યો છે. મોંઘવારી કઈ હદે વધી રહી છે તેનો કોઈ ચોક્કસ માપદંડ રહ્યો નથી. ચાલુ વર્ષ દરમિયાન જ રસોડાના મુખ્ય અંગ ગણાતી ખાંડના ભાવમાં વધારો થવાથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ પ્રતિ કિલો આશરે ₹70 ના ભાવે મળતી ખાંડ ચાલુ વર્ષે ભાવ બજારમાં આશરે ₹40 વધી ગયો છે. આમ સીધો પ્રતિ કિલો દીઠ અંદાજે ₹30 નો તોતિંગ વધારો ઝીંકાયો છે. ભાવ વધારાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મુશ્કેલીઓમાં ભાવ વધારો થયો છે. લોકોની આવક સામે જાવકનો દર સતત વધી રહ્યો છે, જેના લીધે આ કમરતોડ મોંઘવારી સામાન્ય નાગરિકોને પોસાય તેમ નથી. કોંગ્રેસ સમિતિએ પત્ર દ્વારા ઉગ્ર માંગ કરી છે કે પ્રજાના હિતમાં ખાંડ અને અન્ય તમામ આવશ્યક ખાદ્ય ચીજવસ્તુના ભાવનો નિકાલ તાત્કાલિક નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા યોગ્ય કડક પગલાં ભરવામાં આવે. જય હિન્દ, જય ભારત. અમારી જીએનડી ન્યૂઝ ચેનલ ગુજરાતનો ધબકાર ચેનલને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.